આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા। સુરતના માનગઢ ચોકમાં ભાજપના કાર્યક્રમમાં સીઆર પાટીલે ખેસ પહેરાવી બંનેને પાર્ટીમાં આવકાર્યા। આ સાથે પાસની ટીમના સભ્યો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। પાટીદાર અનામત આંદોલન બાદ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। પાટીદાર અનામત આંદોલનને કારણે સુરતમાં વસતા પાટીદારોમાં આ યુવા ચહેરાઓએ મજબૂત પકડ બનાવી હતી, જેનો લાભ લેવા માટે આમ આદમી પાર્ટીએ તેમને પોતાના ઉમેદવાર ઘોષિત કર્યા। અલ્પેશ કથિરિયા વરાછા વિધાનસભામાં કુમાર કાનાણી સામે આપના ઉમેદવાર હતા અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલની સામે ચૂંટણી લડ્યા હતા। જો કે બંનેની કારમી હાર થઈ હતી। ચૂંટણીમાં નિષ્ફળતા બાદ બંને યુવા નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા। એકાએક જ તેમણે 18મી એપ્રિલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને શનિવારે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપની અંદર વિધિવત રીતે જોડાયા। આમ આદમી પાર્ટી છોડવાનું કોઈ વિશેષ કારણ છે નહીં। પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારે પણ આપ સર્વની સમક્ષ ખુલ્લા મને વાત મૂકી હતી, પરંતુ જે પ્રકારે દેશની અંદર રાષ્ટ્રહિતના નિર્ણયો લેવાઈ રહ્યા છે, જે પ્રકારે દેશની અંદર ભવ્ય રામ મંદિરના નિર્માણથી જે બીજા રાષ્ટ્રહિતના સંકલ્પો માનનીય વડાપ્રધાનજીની આગેવાનીમાં લેવાઈ રહ્યા છે, તો આ બાબત અને આ વિચારોને ધ્યાને લઈ અને ખાસ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે, જે રાષ્ટ્રહિતની વાતો છે, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, વિચારધારાની સાથે સમાજિક અને રાષ્ટ્રહિતના કાર્ય થઈ શકે એ માટે મેં આજે નિર્ણય કર્યો છે। આમ આદમી પાર્ટી છોડવા માટેનું કોઈ મારું વ્યક્તિગત કારણ નથી કે એમની સાથે કોઈ મારા મતભેદો પણ નથી, પરંતુ ઘણા બધા સંઘર્ષ પછી એવું એક નિશ્ચય પર અમે અમારી ટીમ આવ્યા કે સત્તા વગર પણ ઘણો બધા સમાજને આપણે લાભો આપ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં સત્તાની સાથે રહી અને જ્યાં પણ સમાજના જે કોઈ પ્રશ્ન છે એને રજૂ કરી અને સત્તાનો સૂચન લેવામાં આવે તો 100% જે લાભો મળ્યા છે એનાથી બમણી વેગી અને બમણા લાભો મળી શકે માટેનો મારો નિર્ણય।